લગ્નની સિઝન ચાલી રહી છે અને તેમાં પણ આજે લોકશાહીના પર્વ મતદાન છે, ત્યારે સુરતમાં આને લગ્નની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે એક જ પરિવારના તમામ લોકો તૈયાર થયા છે અને મતદાન કરવા પહોંચ્યા છે. 26 કરતાં વધુ લોકો છે અને જે પ્રકારે પહોંચ્યા છે આપણે પરિવારના લોકો સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ નિખિલ ડોબરિયા. નિખિલભાઈ, તમામ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા છે? હા, અમે અમારા બા છે એની એવો આગ્રહ છે કે તમે ગમે ત્યારે બી જાઓ તો મતદાનનો જ્યારે સમય હોય તો એને એક પર્વ તરીકે ઉજવો. જેવી રીતે આપણે બધા ફેસ્ટિવલ ઉજવતા એવી રીતે તો કે લોકશાહીનો પર્વ જે છે એને એક ખૂબ સારી રીતે ઉજવે. એટલે અમે બધા જ ઘર પરિવાર સાથે મળીને જેવી રીતે આપણે લગ્ન સરા કે કોઈ પ્રસંગમાં જેવી રીતે જતા હોય એ રીતે અમે ટ્રેડિશનલ વેશમાં આવી અને અમે મતદાન કરવા જઈ રહ્યા છીએ. બા ક્યાં છે? બા આવે છે. બાની ઉંમર નાજુક છે, 85 સાલ છે, એટલે એ એમ્બ્યુલન્સની અંદર આવી રહ્યા છે, ચાલી શકે તેમ નથી. બિલકુલ. આપનું નામ? પાયલ ડોબરિયા. પાયલબેન, શું કહેશો પરિવારના 30 સભ્ય જોડે મતદાન? હા, બહુ સારું લાગે. હા, બાળકો જોડે બી, બા જોડે મતદાન. બા આટલા વર્ષોથી મત કરતા હતા તો અમને પ્રોત્સાહન કર્યું કે અમે હર એક મત ચૂકીએ અને બધા મત દઈ, ટ્રાફિક માટે, પાણી માટે. બિલકુલ. અન્ય મહિલાઓ છે એમની સાથે વાત કરીશું. બેન, શું નામ આપનું? અંકિતા ડોબરિયા. અંકિતાબેન, શું કહેશો બાળકો સાથે મતદાન કરવા પહોંચ્યા છો? હા, તો આપણે કરીએ તો બાળકો જોશે તો એ લોકોને બી પ્રોત્સાહન થશે કે આપણે મત કરવો જરૂરી છે, આપણો અધિકાર છે. લગ્નમાં જવાના એમ તૈયાર થઈને બધા આવ્યા છે? હા, એ ખુશી છે એક એવી કે અમે બી મત આપીએ એમ. બિલકુલ. ડોબરિયા પરિવારમાં 30 સભ્ય છે. દ્રશ્ય જોઈ શકાય છે. તમામ લોકો લગ્નમાં જવાના તે રીતે તૈયાર થયા છે. બાળકોને લઈને આવ્યા છે કારણ કે લોકશાહીનો પર્વ છે. વડીલો મત આપશે તે જોઈને બાળકો આપે અને પરિવારના મોભી મહિલા છે તેમની તબિયત ખરાબ છે તો તેમને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે એ એમ્બ્યુલન્સમાં આવી ગયા છે અને હવે એમની સાથે આ તમામ પરિવારના 30 સભ્યો છે તે એક સાથે મતદાન કરવા જશે. એમના પરિવારની જે વૃદ્ધા છે તેમનો આગ્રહ હતો કે પરિવારે લગ્નની જેમ આ ઉત્સવ ઉજવવો જોઈએ, મતદાન કરવું જોઈએ, જેને લઈને નાના બાળકોથી લઈ 85 વર્ષના જે વૃદ્ધ છે કે જે ચાલી નથી શકાતા તેમને એમ્બ્યુલન્સમાં મતદાન માટે લાવવામાં આવ્યા છે. લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં લોકો મતદાન કરવા માટે એમ્બ્યુલન્સમાં પહોંચી રહ્યા છે. ત્યારે ડોબરિયા પરિવારના એક 85 વર્ષની મહિલા છે કે જે મતદાન કરવા માટે પરિવાર સાથે પહોંચ્યા છે અને આ પરિવારમાં 1 2 નહીં પણ 30 સભ્ય છે. માજી સાથે પરિવારના 30 સભ્યો પહોંચ્યા છે મતદાન કરવા માટે. તેમ માજીની ઈચ્છા હતી કે લોકશાહીના પર્વમાં તમામ લોકોએ ભાગ લેવાનો છે, ઉત્સાહભેર ભાગ લેવાનો છે. ત્યારે માજી સાથે ઉભેલું છે આ તમામ તેમનું પરિવાર છે અને આ પરિવારમાં નાના બાળકોને બી ખાસ લાવવામાં આવ્યા છે કારણ કે વડીલોને મત આપતા જોશે તો જ આ બાળકો મત આપે, જેને લઈને કહી શકાય છે કે આ 85 વર્ષના વૃદ્ધ માતા છે કે જે ચાલી નથી શકાતા ત્યારે એમ્બ્યુલન્સમાં અને સ્ટ્રેચર ઉપર મતદાન કરવા પહોંચ્યા છે. પોતે તો પહોંચ્યા છે પણ પરિવારના 30 સભ્યોને પણ અહીંયા લઈને આવ્યા છે. આ દ્રશ્ય જો લોકો જોઈ એકવાર ચોંકી ગયા છે કારણ કે મત આપવો એ લોકશાહીનો પર્વ છે. ત્યારે લોકશાહીના આ પર્વમાં જોઈ શકાય છે કે પરિવારના જે સભ્યો છે આ તમામ સભ્યો મત આપવા પહોંચ્યા છે. દ્રશ્ય જ કહી જાય છે કે સુરતમાં મતદાનને લઈ કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.